રમણીયદર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરો તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. જય સ્વામિનારાયણ. સર્વોચ્ચ તીર્થક્ષેત્ર શ્રી વડતાલ ધામ એની શાખા અમેરિકાની આ ધરતી ઉપર એટલે વડતાલ ધામ પેલેટાઇન શિકાગો એમાં વિરાજમાન સૌના સંકલ્પ પૂર્ણ કરતા એવા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી રામચંદ્રજી ભગવાન, વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવના ચરણોમાં સૌથી પહેલાં આપણે બધા વંદન કરીએ. આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, અમારે પાર્ષદવર્ય દીપક ભગત અને ભગવાન શ્રી હરિએ જેમના પર બહુ મોટી કૃપા કરી છે એવા ભગવાન શ્રી હરિને ધારણ કરીને રહેલા સૌ હરિભક્તોને સૌથી પહેલાં જય સ્વામિનારાયણ. મજામાં છો? આજની સભા એ ખૂબ દિવ્ય સભા છે. ખાસ કરીને દર સભામાં આપણે કથા શ્રવણ કરીએ છીએ 3 સેશનથી. શેની કથા? આરતીનો મહિમા. જય સદગુરુ સ્વામી કઈ સુધી આવ્યા છીએ આપણે? જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ, ત્યાં સુધી આવ્યા છીએ. 3 સેશન થયા. તો ખૂબ ગુઢાર્થ આ આરતીનો છે. એક એક શબ્દ સમજીને જો આરતીના દર્શન કરીએ, મનમાં અર્થ સાથે એનું ગાન કરીએ તો વિશેષ ફળ એનું મળતું હોય છે. એ તો પહેલાં દ્રષ્ટાંત આપેલું કે પોપટને જેવું ભણાવે એવું બોલે. પણ મહિમા એટલા માટે સમજવાનો છે કે આપણા હૃદયમાં એ વિશેષ ભગવાન પ્રત્યેની ભક્તિ ઉદય થાય. આજે કથા તરફ આપણે ન જતા ખાસ કરીને ભગવાને આપણને જે જીવન આપેલું છે ને
એને થોડોક સમજવાનો પ્રયાસ કરીએ. દુનિયામાં કેટલા બધા માણસો દેખાય છે. તમે જ્યાં જાઓ ત્યાં તમને માણસો દેખાય. ક્યારે પણ કોઈનો આકાર એક સરખો નથી. ચાઇનામાં જાઓ તો એ લોકો જુદા દેખાશે. અમેરિકન લોકોને જુઓ તો એ લોકો જુદા દેખાશે. આફ્રિકન લોકોને જુઓ એ જુદા દેખાશે. બીજા કોઈ કન્ટ્રીમાં હજી પણ તફાવત હોઈ શકે. તો આટલા બધા માણસો એ ભગવાને બનાવ્યા, એક સરખા કોઈ પણ નથી, એક સરખા સ્વભાવો એ પણ કોઈના નથી. તો ભગવાને આવા અલગ અલગ માણસો શું કામ બનાવ્યા? પ્રદેશમાં જુદા જુદા ફેસવાળા, તરત જ ખબર પડી જાય કે આ ભાઈ ગુજરાતી લાગે છે, તરત જ ખબર પડી જાય કે આ ભાઈ મરાઠી લાગે છે. હવે અમને તો લગભગ અનુભવ થઈ ગયા હોય એટલે લગભગ ઓળખી તો જઈએ. તો આટલા માણસોની રચના ભગવાને કરી. જુદા 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 આકારના બધાને બનાવ્યા, જુદા જુદા સ્વભાવના બનાવ્યા, જુદી જુદી રહેણી કરણી બનાવી, જુદી જુદી વિચારધારા બનાવી, જુદી જુદી માનસિકતાઓ બનાવી. આ બધાનું તાત્પર્ય એક જ છે કે વિવિધતામાં ભગવાને સૌને જોડેલા છે. પણ એ વિવિધતામાં પણ સૌથી મહત્વનું કાર્ય એ છે અને એક જ કે આત્માથી પરમાત્મા તરફ ગતિ કરવી. સૌનું એક જ લક્ષ્ય. જુદા જુદા ધર્મો છે પણ એ પ્રત્યેક ધર્મ કોઈને કોઈ માધ્યમથી ભગવાન સુધી પહોંચાડવાનો રસ્તો બતાવે છે. ઘણા બધા રસ્તાઓ છે, એ પ્રત્યેક રસ્તા આપણને ભગવાન સુધી પહોંચાડે એવા છે. પણ એમાંથી કોઈ શોર્ટ વે પસંદ કરે છે, કોઈ લોંગ વે પસંદ કરે છે, કોઈ જુદી રીતે જવાનું પસંદ કરે છે. તો આવી રીતે ઘણા બધા રસ્તાઓ એ શાસ્ત્રોમાં વર્ણન કરેલા છે. ABCD તમને બધાને ખ્યાલ છે? B, C અને D. આ ત્રણ શબ્દ છે ને બહુ મહત્વના છે. B એટલે શું થાય? B ઇઝ ઇક્વલ ટુ બર્થ. બર્થ એટલે જન્મ. જન્મ આપણા હાથમાં નથી. કોના હાથમાં છે? અને આપણા હાથમાં જો હોત ને તો બધા બિલ ગેટ્સના ઘરે જન્મ્યા હોત. જન્મ ભગવાને આપણને સોંપેલો નથી, એ પોતાના હાથમાં રાખ્યો. બી પછી શું આવે? પછી શું આવે? ડી. ડી ઇઝ ઇક્વલ ટુ ડેથ એટલે કે મૃત્યુ. મૃત્યુ પણ ભગવાને આપણા હાથમાં રાખેલું નથી. એ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. ચપેટા કાલ કા એસા ઝપેટા બાજ કા જેસા. કાલનો ઝપાટો કેવો છે? તો આકાશમાં બાજ પક્ષી ઉડતું હોય એની દ્રષ્ટિ એટલી તીક્ષ્ણ હોય કે જમીનમાં જો સાપ ક્યાંય પણ એને દેખાઈ જાય ને એટલા જોરથી તરાપ મારીને સાપને લઈને ઉડી જાય. તમને બધાને ખ્યાલ હશે બાજ પક્ષી વિશે. તો બાજ પક્ષીની આ વિશેષતા છે. એમ કાળ છે ને એ કોઈને છોડતો નથી. એ ભગવાને પોતાના હાથમાં રાખ્યો. બી, સી અને ડી. બી એટલે જન્મ અને ડી એટલે મૃત્યુ. આ બંનેની વચ્ચે આવે છે સી. સી એટલે કે ચોઈસ, પસંદગી. એ ભગવાને કોને આપી? માણસને આપી. બે વસ્તુ પોતાના હાથમાં રાખી તો કળિયુગનો માણસ એમ કે અમને શું મળે? ભગવાન કહે છે તને ચોઈસ આપું છું. માણસ બનીને જીવવું છે કે પશુ બનીને જીવવું છે? માણસ કોને કહેવાય? કે જે બધી જ ક્રિયાઓ સાથે ક્યારેય પણ ભગવાનને ના ભૂલે એને માણસ કહેવાય. બાકી ખાવું, પીવું, હરવું, ફરવું, સૂવું આ બધું તો પ્રાણીઓ પણ કરે છે. ગાય પણ ખાય છે ને, ગાય પણ સૂવે છે, ગાયને પણ ભૂખ લાગે છે. તો બધી જ ક્રિયાઓમાં એક વિશિષ્ટ ક્રિયા એટલે ભગવાન સાથે જોડાવું. એ ભગવાને માણસને બુદ્ધિ ચાતુર્ય આપ્યું. એના માધ્યમથી એને સમજાવ્યું કે ચોઈસ એ તારા હાથની વાત છે. અને એટલા માટે ભગવાનના જે થઈને રહ્યા એમને સારામાં સારી ચોઈસ કરેલી છે એ વાત 100%ની છે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. આટલા બધા માણસોની વચ્ચે જેને ભગવાનને ચોઈસ કર્યા
જેને સંપ્રદાયને ચોઈસ કર્યો, જે ભગવાનનો થઈને રહ્યો ને એની ગુડ ચોઈસ છે. અને છેલ્લે એ ક્યાં જશે? ભગવાનના ધામને પામશે. વચનામૃતમાં મહારાજે કહ્યું કે જે ભગવાનનો થઈને રહ્યો એને તો નરકનું દ્વાર છે જ નહીં. એને ક્યારે પણ એની દુર્ગતિ ના થાય. હા, કદાચિત ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે અંતકાળે બીજી કોઈ સ્મૃતિ રહી જાય, યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કોંતેય સદા તદ્ભાવ ભાવિતઃ. જેવી જેવી એ માણસને છેલ્લી અવસ્થામાં સ્મૃતિ થાય છે એવી એવી એ જીવની ગતિ થાય છે. અને આ જ સિદ્ધાંતની પુષ્ટિ કરતું મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું કે અમે જે ઉત્સવ સમૈયા કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ? કદાચ રખીને એને અંતકાળે ઉત્સવનું એકાદું સંભાળનું થઈ આવે. કે પેલા વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં અમે ગયા હતા અને ત્યાં ખાવા પીવાની સારી વ્યવસ્થા હતી. એ પણ સારું કહેવાય ને, ઉત્સવના નિમિત્તથી યાદ આવે તો. ત્યાં અમે ગયા હતા ને બહુ મજા આવી. આવું એકાદું સંભાળનું આવે તો એ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય. તો જીવન મળેલું છે સૌને, એમાં ચોઈસ એ ભગવાને સૌને આપેલી છે. ચોઈસ જો સારી હોય તો જીવન પણ સારું થાય. મૃત્યુ તો બધાનું આવવાનું, પણ કોણ જીવન કેવી રીતે જીવી ગયું એ બહુ મહત્વનું છે. 100 વર્ષ 150 વર્ષ જીવવું મહત્વનું નથી, પણ કેટલું જીવ્યા અને કેવી રીતે જીવ્યા એ બહુ મહત્વનું છે. શું આપણે કોઈની સાથે પ્રેમ રાખ્યો? આપણે કોઈનું ખરાબ કર્યું? મૃત્યુ તો બધાને આવવાનું છે, પણ જેટલું જીવન મળ્યું હોય એટલામાં પ્રેમ, ભક્તિ, સંપ, એકતા આ બધી જ વસ્તુઓ રાખીને જો જીવી લઈએ ને તો ભગવાનના વાલા થઈને અવશ્ય રહીશું. અને એવું જીવન અમારા મોટા ગુરુભાઈ સદગુરુ શાસ્ત્રી ભક્તિ કિશોરદાસજી સ્વામી તેઓનું જીવન હતું. આજે એમના નિમિત્તથી અહીંયા શ્રદ્ધાંજલિ સભા રાખેલી છે. ખાસ કરીને જ્યારે શાસ્ત્રીજીનો પરિચય આપવાનો થાય તો તમને એમના સંપૂર્ણ જીવનનો પરિચય આપું કે શાસ્ત્રીજીનો જન્મ એ 9 સપ્ટેમ્બર 1981ના દિવસે થયેલો હતો. 9 સપ્ટેમ્બર 1981. બર્થ પ્લેસ કયું છે? તો મહારાષ્ટ્રમાં એક ભાલોદ નામનું બહુ નાનકડું ગામ છે. આ ગામની વિશેષતા એ છે કે સૌથી પહેલાં તે એક સંત હતા, ભારંબે શાસ્ત્રી. અને 2001ની સાલમાં કદાચ ના ભૂલતો હોવું તો ત્યાં એક કથા થયેલી, એના પહેલાં પણ કથા થઈ હતી. અને એ વખતે અમારા મોટા ગુરુ એમને સંકલ્પ કરેલો કે આ ગામમાંથી મારે 5 સંત કરવા છે. ગામ બહુ સારું. તમને વાત કહું, કાર્તિક આખો મહિનો છે ને, કારતક મહિનો, એમાં સવારમાં 4:30 વાગે બધા પ્રભાત ફેરી કાઢે છે. કેટલા હરિભક્તો હોતા હશે? 400 થી 500 હરિભક્તો ગામમાં પ્રભાત ફેરીમાં હોય છે. આવું પવિત્ર ગામ. એ ગામમાં શાસ્ત્રીજીનો જન્મ થયેલો હતો. એમના માતા પિતા યોગરાજ ચૌધરી અને એમના માતોશ્રી હતા સિંધુબાઈ ચૌધરી. બહુ પવિત્ર પરિવાર. આવા પરિવારમાં એમનો જન્મ થયેલો હતો. પછી તો બાળપણનું શિક્ષણ ત્યાં ગામની પ્રાથમિક શાળા છે, ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ, એમાં એમને એજ્યુકેશન કર્યું. અને ત્યાર પછી 1993માં, એટલે કેટલી ઉંમર થઈ? 12 કે 13 વર્ષની ઉંમરે તેઓએ ગૃહત્યાગ કર્યો. 3 ભાઈઓ હતા, એમાંથી સૌથી નાના એટલે ભક્તિ કિશોર સ્વામી. એમનું નાનપણનું નામ હતું પરાગ અને ધનપાલ, એવા એમના નામ હતા. બાળપણમાં ગૃહત્યાગ કરવાનો સંકલ્પ કર્યો અને વિચાર કર્યો કે હવે હું વડતાલ જઈને ભજન કરીશ અને એમને ગુરુ તરીકે ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી એમને સ્વીકાર્યા કે જેઓ ખાનદેશ સત્સંગ સમાજની માં કહેવાય છે.
આજે ખાનદેશમાં જે કોઈ સત્સંગ દેખાય ને એનામાં સૌથી મોટો ફાળો એ અમારા દાદા ગુરુનો છે. બહુ મહેનત કરી. હરિયાળી હોય ત્યાં તો બધા જાય, પણ સૂકા પ્રદેશમાં જવું એ બહુ અઘરું છે. નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરા પસંદ કર્યું. તો ગુરુનું શિષ્યત્વ એમને સ્વીકાર કર્યું 1993માં, અને ત્યાર પછી 1 વર્ષ વડતાલમાં ગુરુની સેવામાં રહ્યા છે. પછી ગુરુ પાસે પ્રારંભિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અમારા મંડળનો નિયમ છે, કોઈ પણ નાનો પાર્ષદ આવે એટલે સૌથી પહેલાં એને આરતીથી લઈને ટોટલી નિત્ય નિયમ, આરતી પછી બોલાતા સ્તોત્રો, પછી બીજા જનમંગલ ઇત્યાદિ સ્તોત્રો એ બધા ભણાવવામાં આવે અને પછી એને આગળ ભણવા માટે મોકલવામાં આવે. તો ગુરુનું શિષ્યત્વ સ્વીકારીને ગુરુએ વિચાર કર્યો કે આ તો બહુ તેજસ્વી બાળક છે, આ સંપ્રદાયની બહુ મોટી સેવા કરે એવી આનામાં તાકાત રહેલી છે. ગુરુ એ શિષ્યને પારખી જાય છે અને એ સાચો ગુરુ કે મારો શિષ્ય એને કઈ દિશામાં પ્રેરવો છે. અને એવી એક અદ્ભુત કળા એ ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદ દાસજી એમની પાસે છે. પોતાનો શિષ્ય એને ગમે તે કળામાં જોડવા માટે હંમેશા ગુરુ તૈયાર હોય. તો ગુરુએ ઈસવીસન 1994માં એમને વડતાલમાં દીક્ષા અપાવી. આ જુઓ, આ તો બધા બહુ જૂના ફોટોસ છે. એની અંદર એમને પછી દીક્ષા અપાવી અને પરાગ અને ધનપાલ ભગત એવું નામ હતું. એમાંથી શું નામ થયું? ભક્તિ કિશોર સ્વામી એવું નામ થયું. પછી એજ્યુકેશન કરવા માટે ગુરુએ વિચાર કર્યો કે આમને ક્યાંક બહાર મોકલીએ. અને એ વખતે સંપ્રદાયના મૂર્ધન્ય સંત સદગુરુ શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી કે જેઓના માધ્યમથી સંપ્રદાયને આજે અનેક વિદ્વાન સંતોની ભેટ મળેલી છે. હરિચરિત્રામૃત સાગર જેવો દિવ્ય ગ્રંથ એમની કલમથી ટ્રાન્સલેટેડ થઈને આવેલો છે. એવા તો અનેક ગ્રંથોની સેવા એમના માધ્યમથી થયેલી છે. એટલે એજ્યુકેશન માટે 1994થી 2006 સુધી તેઓ ગાંધીનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં સદગુરુ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી એમના સાનિધ્યમાં સદગુરુ શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી પાસે રહીને તેઓ પોતે ભણ્યા. એવું ગુરુ આજે પોતે ગર્વ લઈને કહેતા હોય. જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીજી, અમારે સંસ્કૃતમાં છે ને એક વિશેષતા છે કે જેટલું મોઢે કરો ને એટલું તમારું. તમારામાં શું હોય? ખાલી વાંચી જાઓ એટલે ચાલી જાય. પણ સંસ્કૃત લેંગ્વેજ બહુ સિમ્પલ નથી. તમે જો ગ્રામર ભણો અને વાંચો ને મોઢે કરો, બાય હાર્ટ કરો, તો એ તમારા કામનું, બાકી કઈ કામનું નહીં. બાકી પથ્થર ઉપર પાણી રેડ્યા જેવું છે. તો એક બુકના 2 પેજ એક દિવસમાં બાય હાર્ટ કરી લે એવી દિવ્ય પ્રતિભા એ ભક્તિ કિશોર સ્વામી પાસે હતી. અને ગુરુ જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી એમના પર બહુ રાજી હતા કે આટલું બધું બાય હાર્ટ કરે, એટલું બધી યાદ શક્તિ સારામાં સારી. તો 12 વર્ષ સુધી તેઓએ ગાંધીનગરમાં રહીને અભ્યાસ કરેલો છે. પછી અભ્યાસ પૂર્ણ થયા પછી સેવામાં તેઓ જોડાયા. ઈસવીસન 2007થી 2024 સુધી વાઇસ પ્રેસિડેન્ટ ઓફ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા સાવદા. ત્યાં તેમને બહુ દિવ્ય સેવા આપી. તમે જુઓ પિક્ચરમાં દેખાય કે ત્યાં બાળકોને સારા સંસ્કારો આપે છે. સાથે સાથે અનેક બાળકોને સનાતન ધર્મ પ્રત્યે, હિન્દુત્વ પ્રત્યે સજાગ કરવાનું કાર્ય હોય કે બીજી કોઈ સેવાઓ હોય એ શાસ્ત્રીજીના માધ્યમથી કાયમ ત્યાં થતી હતી. બીજું કે પબ્લિકેશન ટ્રાન્સલેટેડ ઇન મરાઠી. એમના જીવનની સૌથી મોટી સેવા જો કોઈ હોય તો પબ્લિકેશનની સેવા છે. 45 વર્ષની ઉંમર, આટલી નાની ઉંમરમાં તેઓએ અનેક શાસ્ત્રોનો અનુવાદ કરેલો છે. જેમ કે તમે પિક્ચરમાં જોઈ શકો છો કે સૌથી પહેલાં સત્સંગી જીવન એ કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં. હવે સંસ્કૃત તો આપણને એકદમ મોઢે હોય છે, પણ
આ સંસ્કૃત ભાષા એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન તો હતું, પણ મરાઠી ભાષામાં હજી પણ ટ્રાન્સલેશન નહોતું. સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કયો છે? સત્સંગી જીવન ગ્રંથ છે. એનું ટ્રાન્સલેશન મરાઠીમાં ખૂબ મહેનતથી કર્યું. કેટલા શ્લોક છે એમાં? 17,627 શ્લોક છે. અને ગુજરાતી ભાષા છે ને, તમને એક વાત કહી દઉં કે બહુ સહેલી છે. આજે અહીંયા મુક્તપ્રકાશ શાસ્ત્રી છે, દીપક ભગત છે, કે હું છું, કે બીજા તમને કોઈ ખાનદેશી સંતો દેખાય ને તો એમને પૂછજો. મરાઠીમાંથી ગુજરાતીમાં આવવું અને ગુજરાતી ભણવી બહુ સહેલી છે, પણ કદાચિત તમે મરાઠી ભણવા જશો ને તો ધુમાડા નીકળી જશે, એટલી અઘરી છે. એ મરાઠી ભાષામાં ટ્રાન્સલેશન કરવું એ પણ બહુ મોટી ચેલેન્જ છે. આટલો વિશાળ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ એનું ભાષાંતર મરાઠીમાં કર્યું. પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ ભક્તિપ્રકાશ શાસ્ત્રીજીએ ગુજરાતીમાં ટ્રાન્સલેટેડ કરેલી, એનું પાછું મરાઠીમાં પણ ટ્રાન્સલેશન શાસ્ત્રીજીએ કર્યું. કીર્તન માધુરી, કીર્તનનો એક, આપણા બધા ગુજરાતી કીર્તનો એ લોકોને ક્યાં સમજાય, પણ એનું મરાઠી અનુવાદ કરીને લોકો સુધી પહોંચાડવાનું અદ્ભુત કાર્ય. સ્તોત્રાવલી, સ્તોત્રોનો અનુવાદ. હરિગીતા, સત્સંગી જીવનનો, એનો પણ ટ્રાન્સલેશન કર્યું. વચનામૃત, વચનામૃતની ભાષા કેટલી અઘરી છે, તળપદી ભાષા છે, અને એનું એકદમ પરફેક્ટ ટ્રાન્સલેશન જો કોઈએ કર્યું હોય તો ભક્તિ કિશોર શાસ્ત્રીજીએ કરેલું છે. યુગો યુગો સુધી બધા જ યાદ રાખશે કે આટલો અઘરો ગ્રંથ અને એનો આટલું સરસ અનુવાદ મરાઠીમાં કર્યો ને એ ફક્ત ને ફક્ત વડતાલ ધામથી ભક્તિ કિશોર શાસ્ત્રીજીના માધ્યમથી થયેલો છે. સ્વામિનારાયણ ચરિત્રામૃત એ પણ એમને પ્રકાશિત કર્યું. શિક્ષાપત્રી, પંચતંત્ર અને ઇત્યાદિક જે ગ્રંથો છે એ શાસ્ત્રીજીના માધ્યમથી પ્રકાશિત થયા. બીજી એક વાત કે અનેક કથાઓ તેઓના માધ્યમથી થયેલી છે. 45 વર્ષની એજમાં લગભગ 250+ કથાઓ એમની થયેલી છે. કઈ કઈ કથાઓ કરતા? તો એક તો શ્રીમદ ભાગવત, આ બધી કથાઓ મરાઠીમાં. શ્રીમદ ભાગવત, સત્સંગી જીવન, શિવપુરાણ હોય, દેવી પુરાણ હોય, હનુમાન ચરિત્ર હોય કે રામાયણ હોય, આ બધી જ કથાઓ તેઓ ગામડે ગામડે જઈને કરતા હતા. અને જે નવા હોય એને સંપ્રદાય સાથે જોડે એવું અદ્ભુત કાર્ય એમના માધ્યમથી થયેલું છે. શાસ્ત્રીજીને અનેક એવોર્ડ પણ મળેલા છે. કયા કયા એવોર્ડ મળ્યા? તો એક તો ગોલ્ડ મેડાલિસ્ટ હતા, માસ્ટર ઇન સંસ્કૃત ગોલ્ડ મેડાલિસ્ટ. બનારસ હિન્દુ યુનિવર્સિટીથી તેઓએ અભ્યાસ કરેલો છે. સાથે ખાનદેશ રત્ન, ખાનદેશ એક પ્રાંત છે, જેમ સૌરાષ્ટ્ર ને એમ ખાનદેશ, એમને ત્યાં ખાનદેશ રત્નનો એવોર્ડ પણ મળેલો છે. અને એક્સલન્સ એવોર્ડ એ પણ તેમને ત્યાં પ્રાપ્ત થયેલો હતો. બનારસ હિન્દુ યુનિવર્સિટીથી આચાર્યમાં તેઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. એમના જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. આ યુનિવર્સિટી કંઈ નાની નથી. તમે જાઓ ને તો તમને લાગે આ બહુ મોટું સિટી છે. 900 વીઘા જમીનમાં યુનિવર્સિટી છે. અમે તો ઘણી વખત ત્યાં એજ્યુકેશનમાં ના કામથી ગયેલા હોય એટલે અમને ખ્યાલ કેટલા બધા અલગ અલગ સેક્શન છે. ફોરેનર્સ, રશિયન બધા ત્યાં ભણતા હોય. તો એ બધાની વચ્ચે જ્યારે આવી રીતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવો એ બહુ મોટી જીવનની ઉપલબ્ધિ કહેવાય. સોશિયલ એક્ટિવિટીઝમાં તેઓ કાયમ અગ્રેસર રહેતા. બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન હોય, વૃક્ષારોપણ હોય કે વ્યસન મુક્તિ હોય કે અલગ અલગ ગામડાઓમાં જઈને પ્રવચન કરવા, એ પણ એક મોટું અદ્ભુત કાર્ય એમના માધ્યમથી, સોશિયલ એક્ટિવિટીના માધ્યમથી થતું હતું. બીજું કે સોશિયલ એક્ટિવિટીના તોરમાં જાન્યુઆરી મહિનામાં જે 22 તારીખે અયોધ્યામાં શ્રી રામ મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા થઈ, એની અંદર ભારતના વિવિધ ક્ષેત્રના વિશ્વમાં વ્યાપેલા બધા જ ગેસ્ટ, 7000 ગેસ્ટને ત્યાં ઇન્વાઇટ કરેલા. એમાં એક શાસ્ત્રીજી પણ ત્યાં ઇન્વાઇટેડ હતા. વડતાલમાં એક જ એવું મંડળ, ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી એમનું, કે એક મંડળમાંથી 2 સંતને ત્યાં આમંત્રણ મળ્યું હોય. એક ભક્તિ કિશોર શાસ્ત્રીજી અને બીજા અમે હતા. અમે બંને ત્યાં ગયેલા હતા. બીજું
કે આટલું અદ્ભુત જીવન 45 વર્ષ સુધી તેઓ જીવ્યા. બીજા માટે પ્રેરણાદાયી બનેલું જીવન છે. હંમેશા હસતું મુખારવિંદ. જે પણ એમની પાસે જાય ને એ હસતો થઈ જાય. અને ખાસ મહારાષ્ટ્રમાં લોકો એમને એમ કહેતા કે ગુળાચી ભેલી. એટલે શું? ગોળ હોય ને, ગોળનો ગાંગડો. એટલું મીઠું બોલે કે લોકો તરત જ એમના તરફ આકર્ષિત થઈ જાય. અને અહીંયા વિલિંગમાં પણ 1 મહિના સુધી સ્વામી આવેલા હતા. લગભગ ઘણા બધા હરિભક્તોને ખ્યાલ છે. તો આવું અદ્ભુત જીવન તેઓ ભગવાનની સંપ્રદાયની ગુરુની સેવા કરતાં કરતાં જીવ્યા. અને અચાનક 28 જુલાઈ 2024નો દિવસ હતો. પ્રાતઃકાળમાં સવારે તેઓ સત્સંગી જીવનનો હિન્દી ભાષામાં અનુવાદ કરતા હતા. એટલે પ્રેસમાં જવા માટે નીકળ્યા. બુકનું કામ ક્યાં સુધી આવ્યું એ જોવા માટે ભૂસાવલમાં. એટલે જતાં જતાં વચ્ચે વિચાર કર્યો કે એક હરિભક્તને મળતો જાઉં. હરિભક્તના ઘરે ગયા અને અચાનક એમના હૃદયમાં જ્યારે એટેક આવેલો છે અને ભગવાનની જેવી ઈચ્છા અને ભગવાને જે ધાર્યું તે સંપ્રદાયના કામથી જતા હતા. ભગવાનનું સ્મરણ કરતા હતા. સત્સંગી જીવન જેવા ગ્રંથના કામથી જતા હતા. અને એ જ વખતે મહારાજે એમને પોતાની પાસે તેડી લીધા. આવું અદ્ભુત જીવન હતું. ભક્તો, આજે એવા સંત જે ભગવાનની પાસે બેઠા છે અને સંપ્રદાયને, અમારા સંત મંડળને ન પુરાય એવી ખોટ અહીંયા પડેલી છે. ખરેખર આવા સંત જ્યારે પ્રગટ થતા હોય ને ત્યારે ભગવાન એમના માધ્યમથી કોઈકને કોઈક વિશિષ્ટ કાર્ય અવશ્ય કરાવી લેતા હોય છે. તો આવા સંત એમને આજે આપણે શ્રદ્ધા સુમન અર્પણ કરવાના છે. હું મારા વાક પુષ્પ એમનું સંપૂર્ણ જીવન તમને અહીંયા બતાવ્યું. એમના જીવનમાંથી આપણે એટલી જ પ્રેરણા લઈએ કે હંમેશા ખુશ રહીએ, હંમેશા આગળ વધતા રહીએ, હંમેશા નિર્માની ભાવે, નિસ્વાર્થ ભાવે, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા સિવાય સંપ્રદાય હોય, મંદિર હોય કે આપણા ભગવાન હોય કે આપણા સંતો હોય એમની સેવા અવશ્ય કરી લેવી જોઈએ. ખબર નથી ક્યારે મેસેજ આવે ને ભગવાન આપણને તેડી જાય. તો જેટલું જીવન આપણને ખબર નથી શું કામ કોઈનો દ્રોહ કરીએ, શું કામ કોઈનું ખરાબ કરીએ, શું કામ બધા સાથે પ્રેમથી હળી મળીને ના રહીએ, શું કામ એકતાથી ના રહીએ, શું કામ ખેંચાખેંચી કરીએ. આ બધી જ પ્રેરણાઓ આજે પૂજ્ય સ્વામીના જીવનમાંથી આપણને મળે છે. એટલે ભગવાનના થઈને રહીશું. મારા વાક પુષ્પ એ હું પૂજ્ય સ્વામીના ચરણોમાં સમર્પિત કરું છું. બીજું અત્યારે ભગત આવો, ભગત અહીંયા 1 મિનિટ આવો. એક માઈક આપો તપનભાઈ, અહીંયા મારી પાસે આપી દો. આ બાજુ આવો ભગત. હવે ભગત છે ને સૌથી વધારે ભક્તિ કિશોર સ્વામી સાથે રહેલા છે. લગભગ 20 વર્ષ સુધી તેઓ સાથે રહ્યા અને એમને ભગતજીએ ખૂબ સારી એમની સેવા પણ કરી છે. આમ કહીએ તો પાર્ષદ દીપક ભગત, ભક્તિ કિશોર શાસ્ત્રી, ભક્તિ સ્વરૂપ શાસ્ત્રી અને અમારા લક્ષ્મીનારાયણ સ્વામી, આ 4 સંતો સાથે આવેલા હતા. પછી અમે બધા પછીની બેચના છીએ. તો આ બેચમાં જ્યારે ભક્તિ કિશોર સ્વામી એ ન હોય ત્યારે પાર્ષદવર્ય દીપક ભગત હોય, ભક્તિ સ્વરૂપ શાસ્ત્રીજી હોય, લક્ષ્મીનારાયણ સ્વામી હોય કે અમારું સંત મંડળ હોય, એમને દુઃખ અવશ્ય થાય. ભગતજી તો શ્રદ્ધા સુમન અર્પણ કરવાના હતા પણ હવે હિંમત ચાલતી નથી. પણ મનથી ભગત ત્યાં શ્રદ્ધા સુમન અર્પણ કરે છે. હું પાર્ષદવર્ય દીપક ભગત એમના વતી પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વાક પુષ્પથી શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. સાથે સાથે જેમ કહ્યું તેમ સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી એમના પછી અમારા સંત મંડળમાં અગ્રેસર એ સદગુરુ શાસ્ત્રી ભક્તિ કિશોરદાસજી સ્વામી હતા. આજે તેઓ ભલે અહીંયા ઉપસ્થિત નથી પણ ભારતમાં અચાનક તેઓ અમેરિકાથી ગયા અને અત્યારે ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી તેઓ પણ આપણને અહીંયા લાઈવ ટેલિકાસ્ટ થશે અને શ્રદ્ધા સુમન અહીંયા
પૂજ્ય શાસ્ત્રીજીને અર્પણ કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે આપણા મંડળના અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી શ્રી ભક્તિ કિશોરદાસજી એમની આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી ધર્મ પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી મુક્ત પ્રકાશદાસજી, પાર્ષદ વર્ય દીપક ભગત અને આપણા પેલેટાઇન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના દરેક સત્સંગી ભાઈઓ અને બહેનો બધાને મારા જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, આપણા મંડળની અંદર એક બહુ સારા વિદ્વાન, સાક્ષર અને બહુ હસમુખા એવા સદગુરુ શાસ્ત્રી શ્રી ભક્તિ કિશોરદાસજી હતા. 42 વર્ષની ઉંમરે હૃદય વિકારને કારણે અકસ્માત એક હરિભક્તના ઘરે ગયા હતા ને ત્યાં એમને એટેક આવ્યો અને ભગવાનના ધામમાં જતા રહ્યા છે. આ જગતમાં જવું અને આવવું એ તો દરેક જીવને હોય છે, પણ ભગવાન અને ભગવાનના સંતનું જવું અને આવવું એ અનેક પામર પતિત જીવોના કલ્યાણ માટે હોય છે. 42 વર્ષની નાની વયે શાસ્ત્રી સ્વામી ભક્તિ કિશોરદાસજી અમારા બધા વચ્ચેથી જયારે ગયા ત્યારે ઘણું દુઃખ થયું, પણ મહારાજને જે ગમ્યું તે ખરું. કારણ એક વાત ચોક્કસ છે કે પરમાત્માએ જેની જેટલી આયુષ્ય રાખી હોય એટલું એ આ પૃથ્વી ઉપર રહે છે. શાસ્ત્રીજી બહુ સાક્ષર હતા. વેદાંતથી એમણે આચાર્ય કરેલું હતું. મરાઠી ભાષાનું જે સાહિત્ય છે એ વચનામૃત હોય, સત્સંગી જીવન હોય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ હોય કે હરિગીતા હોય, અન્ય ઘણા બધા ગ્રંથો એમણે મૂળ સંસ્કૃતમાંથી મરાઠી ટ્રાન્સલેશન કરી અને મહારાષ્ટ્રીયન હરિભક્તો માટે બહુ મોટું સાહિત્ય તૈયાર કરી આપ્યું છે. છેલ્લે હમણાં પ્રયાગરાજ તીર્થ ક્ષેત્રની અંદર જઈ અને સંસ્કૃત સત્સંગી જીવન ઉપરથી હિન્દી ભાષી જે સત્સંગીઓ છે એમના માટે હિન્દીમાં ટ્રાન્સલેશન કરતા હતા. પણ 2 પ્રકરણ પૂરા થયા, 3જું પ્રકરણ શરૂ કરે અને એના 2-3 દિવસ પછી આવી એક અઘટિત ઘટના ઘટી છે. 2000ની સાલમાં તેઓ શિકાગો આવેલા હતા અને ત્યારે સ્ટુડન્ટ હતા, અને આવતા વર્ષે એમને ત્યાં શિકાગોના સત્સંગ સમાજને એમનો લાભ મળે એના માટે પ્લાનિંગ પણ ચાલતું હતું, પણ વચ્ચે જ આપણી વચ્ચેથી નીકળી ગયા છે. તો બીજું તો શું કહીએ, પણ એમનામાં જે ગુણો હતા એ ગુણો અમારા જે મંડળના નાના સંતો છે એ નાના સંતોની અંદર આવે. તમે બધા અમારા મંડળની સાથે બહુ હેત રાખો છો, અને જે હેત રાખે છે બધાએ મોટા ભાગે એમને ભક્તિ કિશોર સ્વામીને ઓળખતા હતા. અને આજે પાંચભૌતિક દેહથી આપણી વચ્ચે નથી, પણ એમનામાં રહેલા સદગુણોના માધ્યમથી એ આપણી વચ્ચે છે. તો આજે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ એમના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે એમણે તો મહારાજનું ચરણારવિંદ પ્રાપ્ત કરી લીધું, પણ એમના માધ્યમથી આપણને મહારાજની મૂર્તિની વિશે અસાધારણ પ્રીતિ થાય.
અને એમનામાં રહેલા ભક્તિના જ્ઞાનના જે ગુણો હતા એ ગુણો આપણા સૌની અંદર આવે એ જ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ હશે. તો પુનઃ ભગવાનના ચરણોમાં હું એ જ પ્રાર્થના કરું છું કે સદગત આત્માને મહારાજે પોતાના ચરણનું સુખ આપ્યું છે એ મહારાજના ચરણમાં રહી અને સુખ ભોગવે અને ત્યાં રહ્યા થતા આપણને સૌને આશીર્વાદ મોકલતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ કિશોરદાસજી એમના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. જ્યારે એમણે દેહ ત્યાગ કર્યો ત્યારે આપણા ગુરુ સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મ પ્રસાદદાસજી સ્વામી બહુ ઢીલા થઈ ગયા હતા. કારણ કે ગુરુની 90 વર્ષની ઉંમરે 42 વર્ષના સાધુ જાય ત્યારે સ્વાભાવિક છે જગતની દ્રષ્ટિએ દુઃખ થાય, પણ જ્ઞાનનું અવલંબન અને પરિણામે ગુરુ એ સ્થિતિમાંથી બહાર નીકળી અને અત્યારે વ્યવસ્થિત સારી રીતે ભજન ભક્તિ કરે છે. તો મહારાજ એમનું પણ સ્વાસ્થ્ય સારું રાખે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થનાની સાથે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શાસ્ત્રીજીએ અત્યારે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે. સભામાં વાત કરીએ એમ પાર્ષદવર્ય દીપક ભગત કે જેઓ સેવા મૂર્તિ છે, કોઈ પણ નાનામાં નાની સેવા હોય ને તો અમારા ભગત ક્યારેય પણ કરવામાં ખચકાતા નથી. અને એમાં પણ જ્યારે નાના મોટા સંતો, અમે તો ભગતજી કરતાં બહુ નાના છીએ, અને છતાં પણ ભગત કાયમ સંતોનો મહિમા જાણીને સેવા કરતા હોય. ભક્તિ કિશોર સ્વામી સાથે હતા ત્યારે પણ એવી સેવા એમની પણ કરતા હતા. એમને એમના વગર ના ચાલે અને આમને એમના વગર ના ચાલે એવું બંનેનું ઐક્ય હતું. તો ભગતજીએ તો શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે, શાસ્ત્રીજી અર્પણ કર્યા. એવા જ સંત સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી સભામાં ઉપસ્થિત છે. કેટલા વર્ષોથી શિકાગો પેલેટાઇન સત્સંગ સમાજને પિયુષ પાય છે, સત્સંગ કરાવે છે. કોઈ પણ કન્સ્ટ્રક્શન કરવું કે બિલ્ડ કરવું એ સહેલું છે, પણ એને મેનેજ કરીને આગળ ધપાવવું બહુ કઠણ છે. એમાં ઘણા બધા સંતો અહીંયા આવ્યા, જેમ કે સ્વયંપ્રકાશ શાસ્ત્રી હોય, ભક્તિ સ્વરૂપ શાસ્ત્રી હોય, અનંત પ્રકાશ શાસ્ત્રી હોય, ધર્મકિશોર શાસ્ત્રી હોય, દીપક ભગત હોય, અમારે હરિપ્રકાશ સ્વામી હોય, મુક્ત પ્રકાશ સ્વામી તો વર્ષોથી છે અહીંયા, સૌથી વધારે રહ્યા છે. તેવા મુક્ત પ્રકાશ સ્વામી તેઓ અહીંયા આવશે અને આ બાજુ અને પોતાના અંતરની લાગણીઓ એ તેઓ અહીંયા વ્યક્ત કરશે. મુક્ત પ્રકાશ સ્વામી છે ને, એમનામાં અનેક કળાઓ રહેલી છે. ચિત્રકળા તો સારી કરે છે, સાથે સાથે કવિતા પણ કરે છે. એટલે શાસ્ત્રીજી ધામમાં ગયા ને ત્યારે મરાઠીમાં એક કવિતા પણ એમને બહુ સરસ બનાવેલી. હવે તમને કંઈ સમજાશે તો નહીં, પણ અહીંયા એ તમને જોવા તો મળશે. તો અત્યારે સ્વામી શ્રદ્ધા સુમન અર્પણ કરશે. શ્રી કૃષ્ણાય નમઃ. મધ્યસ્થાને ભગવાન શ્રી હરિ, વક્તા સ્થાને પરમ પૂજ્ય વિદ્વદ્વર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મ પ્રકાશદાસજી સ્વામી ગ્રંથરાજ એવં આજની આ દિવ્ય સભા જે શ્રદ્ધાંજલિ સભા છે, અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ કિશોરદાસજી સ્વામીના, જ્યારે આ ક્ષણમાં એમને માટે કયા મોઢે કયા હૃદયથી વાત કરવી બહુ બર્ડન જેવું છે. પરંતુ જ્યારે ભક્તજનો ભક્તિ કિશોરદાસજી સ્વામી શાસ્ત્રીજીના જે સદગુણો છે
એ સદગુણો તરફ જ્યારે વળીએ ને તો એમ કહેવાય છે કે સાગરમાંથી જ્યારે ગાગર ભરીને જીવન સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ. ભક્ત કિશોર શાસ્ત્રીજીની સાથે અનેક વર્ષોથી રહેવાનું અમારા મંડળની સાથે ને અમે મંડળની અંદર જ્યારે રહીએ અને એમાંય ગુરુના શિષ્યો અને એમાંય મોટા વડીલ વિદ્વાન કોઈ શિષ્યોમાં ગણાતા હોય તે એવા અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ કિશોરદાસજી સ્વામી. એમની વિદ્વત્તા, એમની વાણી આપ સૌ ભક્તજનો જાણો છો. વક્તાશ્રીએ જેમ બધી વાત કરી, પરંતુ એમનામાં એક સદગુણો એવા હતા કે એમની પાસે કોઈ પણ જીવ પ્રાણી માત્ર આવે ને, કોઈ પણ સંપ્રદાયનો હોય, એને સાથે રાખી, સાથે રહી અને જે કાર્ય હતું, જે ભગવાન સ્વામિનારાયણે જે ચુંદરી એમને ઓઢી હતી ને, એ કાર્ય સાર્થક કરતા. વિદ્વત્તા તો હતી. અનેક ગામડાઓની અંદર ગુરુના આશીર્વાદે કરીને, જે ગુરુએ પૂર્વે 80, 90, 100 વર્ષ પૂર્વે જે ગામડાઓ ફરી અને સત્સંગ ઊભો કર્યો, એ સત્સંગને સાચવી રાખવામાં અને પિયુષ પાવામાં શાસ્ત્રી સ્વામીએ બહુ એમનું મહત્ કાર્ય કર્યું છે. ઘણી વખત કથાઓની અંદર સભા સંચાલનમાં કે બીજું ત્રીજું કાર્ય હોય તે એની અંદર એમની સાથે રહેવાનું થયું. કાયમને માટે એક કથા અને કાયમને માટે કહેતા આવ્યા છે અને કહેતા રહેશે ને, એ જ ખાલી જીવનમાં ઉતરી જાય ને તોય ભગવાન રાજી થાય ને, એ સાર્થક છે. સ્વામીના કથાઓના જ્યારે તમે વિડીયો ફોટાઓ જુઓ ને, કે સ્વામીજી કથા કરતા, મરાઠીમાં કરતા ને હિન્દીમાં બહુ સરસ કરતા. મરાઠીમાં તો કરતા, કેમ કે ખાનદેશમાં રહેતા એટલે મરાઠીમાં તો હોય જ, પરંતુ ઉત્તર પ્રદેશની અંદર હમણાં જ જ્યારે ધામમાં જતા પૂર્વે વાત થઈ અને વાત કરતા કે એક દિલ્હી હતી, એક ઇલાહાબાદ હતી કથા, અને એક કાશી વિશ્વેશ્વર, કાશી વિશ્વનાથ, આ 3 કથા એમને બુક કરેલી. પરંતુ હરિ ઈચ્છા અને હરિકૃપા શું હોય છે એ આપણને ખ્યાલ આવતો નથી. પણ ભક્તજનો, અમારા મંડળને અને અમારા મંડળમાં એક રત્ન સમાન જે વિદ્વત્તાઓની પંક્તિમાં એમનું મોખરે નામ લખાય એવા ગુરુના શિષ્યોમાંથી એક સદજીવાતમાં જે મોક્ષને માર્ગે રહી અને મોક્ષને પામ્યા હોય ને, ત્યારે સ્વાભાવિક છે કે મંડળને અને મંડળના નાના મોટા સંતોને બહુ મોટી ખોટ પડી છે. મને યાદ છે 2005 કે 2004ની 2005, 2006ની કે 2007ની અંદર ગુરુ વિલિંગમાં આવ્યા હતા અને ગુરુ રોકાઈ ગયા હતા, સર્જરી કે એવું કંઈક હતું તે. ત્યારે અમને સોંપવાના કોને? અમે બધા એક જ પંક્તિના હતા. સોંપવાના કોને? શાસ્ત્રી આવજાવ કરતા તો ભક્તિ કિશોર શાસ્ત્રીને સોંપેલા કે તમે આમને ભણાવજો. તો અમને ભક્તિ કિશોર શાસ્ત્રી ભણાવતા. મને યાદ છે ત્યાં સુધી મારું પહેલું ઇંગ્લિશના ક્લાસ એ લેતા હતા. હા, અને ABCDથી લઈ અને 100 સુધી સ્પેલિંગ સાથે એમને મોઢા કરાવેલા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં બહુ એમની અસીમ કૃપાઓ રહી છે. આપણે તો શું એમને આપીએ, પરંતુ ભગવાનના શ્રીચરણમાં એટલી જ પ્રાર્થના કરું, એમને સાથે રહી એમનામાં જે સદગુણો મેં જોયા, એ સદગુણો મારા જીવનમાં ઉતરે. કામને માટે હસતા રમતા ખેલતા રહીએ, માન સન્માન પદ પ્રતિષ્ઠાની અપેક્ષા વગર જીવન જીવી ભગવાનની સેવાને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીએ, હરિભક્તોને રાજી કરવાનો પ્રયત્ન કરીએ, એવા ભાવથી એમનામાં જે સદગુણો હતા એ સદગુણો મારા જીવનમાં આવે. અને ભગવાન શ્રીના શ્રી ચરણમાં એટલી પ્રાર્થના કરું કે હે પ્રભુ, હે દયાના સાગર, હે કરુણા નિધાન, તમે તો અભયદાન દેનારા છો, બહુ દયાળુ છો.
પણ ખોટ તો અમનેય છે અને ખોટ તો તમનેય છે. એવા જીવાત્માને તમે લઈ ગયા કે જે સંપ્રદાયનું સત્સંગનું પોષણ કરતા હતા. એટલે ખોટ તો સંપ્રદાયને પણ છે, ભગવાનને પણ છે, અને બીજી ખોટ તો અમને પણ છે. ગુરુ પરંપરામાં વિદ્વત્તાઓની પંક્તિમાં જ્યારે લખાય ને, વર્ષોથી 80 વર્ષના જે ઇતિહાસો પૂર્વે જુઓ તો મોટા ગુરુના પેલા ભક્તિ કિશોર ગુરુ, નીલકંઠ ગુરુ, ધર્મપ્રસાદ દાસજી, હમણાં ગુરુ ભક્તિપ્રકાશ શાસ્ત્રીજી, ભક્તિ કિશોર શાસ્ત્રીજી, ભક્તિ સ્વરૂપ શાસ્ત્રીજી, અને ત્યાર પછી કોઈ વિદ્વાનમાં ગણાતા હોય તો ધર્મપ્રકાશ શાસ્ત્રીજી, એવા અવલ વિદ્વાનોની પંક્તિમાં જ્યારે એમનું નામ લખાય, હવે એ ખોટ કોણ પૂરે? પરંતુ વાલા ભક્તજનો, એ તો ભગવાનની ધાર્યું થાય, આપણું ધાર્યું થતું નથી. ભગવાનના શિક્ષણમાં એટલી જ પ્રાર્થના કરી કે એમનામાં રહેલા સદગુણો અમારા જીવનમાં ઉતરે અને અમારી એવી ને એવી કાર્ય એ ભગવાન, સંપ્રદાય, સત્સંગ, મંડળ અને હરિભક્તને અર્થે થાય, એવી અભ્યર્થના સાથે શ્રદ્ધા સુમન એમના શિક્ષણમાં અર્પણ કરી મારા 2 શબ્દોને વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. મુક્ત પ્રકાશ શાસ્ત્રીજી એમને અહીંયા શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે. અંતરનો ભાવ એ વ્યક્ત થાય એનું નામ છે શ્રદ્ધા સુમન. શ્રદ્ધાથી બોલેલા વાક્યો એ ચરણોમાં સમર્પિત થયા. આગળ શ્રદ્ધા સુમન અર્પણ કરશે ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી. એટલે અહીંથી તેઓ અત્યારે વડતાલ ધામમાં છે અને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી અહીંયા અત્યારે શ્રદ્ધા સુમન અર્પણ કરશે ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી. चिंता संतापरुन्नित्यं चिंता संतापरुन्नित्यं हरिकृष्ण पदाम्बुजं वंदेत्करीभूतं भवार्णवे सुखप्रदम्. अमेरिका शिकागो પેલેટાઇનના પ્રેમી, શ્રદ્ધાળુ, ભક્તિમય જીવન ગાળનારા સંત મંડળમાં સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રકાશદાસજી, સદગુરુ શાસ્ત્રી સ્વામી મુક્ત પ્રકાશદાસજી, પાર્ષદ શ્રી દીપક ભગત, ચાલો આજે તમારી શ્રદ્ધાને ભાવના છે એટલે અમારા મંડળના વિદ્વાન વેદાંતાચાર્ય અને વ્યાકરણાચાર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ કિશોરદાસજી અક્ષરધામ નિવાસી થયા છે. એની સત્સંગને તો ખોટ છે, પણ મંડળને પણ ખોટ છે. શાસ્ત્રી ભક્તિ કિશોરદાસજી બહુ સાક્ષર સંત હતા. ખાનદેશ વિભાગમાં એમનું એક નામ હતું. જળગામ જિલ્લામાં જે ગામડાઓમાં સપ્તાહ, પારાયણ, કથા વાર્તા એમાં એમને લોકો અચૂક બોલાવતા. પોતે કથાના વક્તા હતા. કોઈ પણ ગ્રંથ હોય, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ સત્સંગ જીવન હોય, શિવપુરાણ હોય, રામાયણ હોય કે દેવી પુરાણ હોય, એ બધાના વક્તા બહુ સારા હતા. અને એમણે નામના તો બધી બહુ મેળવી છે, પણ ખરેખર એમની ખાનદેશ વિભાગમાં જળગામ જિલ્લામાં બહુ સારી કીર્તિ હતી. સંતોએ વાત કરી
सूरत से कीरत बड़ी बिन पंख उड़ जाए सूरत तो जाती रही कीरत कबो न जाए. સુરત એટલે આ દેહ, એના કરતા સુરત જે કીરત બડી, કીર્તિ શ્રેષ્ઠ હોય છે માણસની. કેમ? સુરત તો જાતી રહી, એમનો જે દેહ છે એ તો વિલીન થઈ ગયો, પણ સુરત તો જાતી રહી કીરત કબો, એમની કીર્તિ કાયમ રહેશે. એટલું જ નહીં, ખાનદેશ વિભાગમાં જળગામ જિલ્લામાં મોટા મોટા શ્રેષ્ઠ લોકો જે હતા, મીડિયાવાળા હોય, રાજકારણીઓ હોય કે પોલીસ વડાઓ હોય, એ બધાએ ભેગા થઈ અને શાસ્ત્રી મહારાજે ખાનદેશના સત્સંગનું પોષણ કરવા માટે અનેક ગ્રંથો લખ્યા. તેમાં સંસ્કૃતમાં રહેલું સત્સંગ જીવન એનું મરાઠી ભાષાંતર કર્યું. તે સિવાય હિન્દી ભાષામાં પણ એમની ઈચ્છા હતી કે સત્સંગ જીવનનું હિન્દી ભાષાંતર બને. એટલે એમણે પ્રથમ પ્રકરણ અને બીજું પ્રકરણ એ પણ તૈયાર કર્યું હતું. બીજા પ્રકરણનો આરંભ હતો, પણ મહારાજને ગમ્યું તે ખરું. મહારાજ એમને એકદમ લઈ ગયા. હાર્ટ એટેક આવ્યો એટલે ભગવાનને ધામમાં લઈ ગયા છે. સત્સંગને સમાજને ઘણી ખોટ છે. તેમાં બધા લોકોએ ભેગા થઈ, રાજકારણીઓ હોય, પોલીસ વડા હોય કે પત્રકાર હોય, એ બધાએ એમને ખાનદેશ રત્ન એવો ઇલકાબ આપેલો છે કે ખરેખર આવા સંત જાય એટલે સત્સંગને ખોટ, મંડળને પણ ખોટ. એટલે ભગવાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ એમને ગમ્યું તે ખરું, અને એમના ગમતામાં જ આપણે રહેવું પડે. એટલે ભગવાન એ તો ભગવાનના ધામમાં છે, પણ ભગવાન એમને પોતાના અક્ષરધામમાં ભગવાનના સાનિધ્યમાં પોતાનું અખંડ અવિનાશી સુખ આપે, પોતાના ચરણની સેવામાં રાખે, એવી અમારી ભગવાનના ચરણમાં અંતરની પ્રાર્થના છે. અને ખરેખર અમે તો ઇન્ડિયામાં છીએ, તમે અમેરિકામાં છો, પણ તમારા બધા હરિભક્તોનો ભાવ તો જુઓ. કે ગુરુ કંઈ બે શબ્દો બોલે એનું કારણ એક જ છે, તમારા લોકોમાં શ્રદ્ધા અને ભક્તિભાવ છે. એટલે ભગવાન તમને બધા હરિભક્તોને સારી રીતે સાચવી લે, સુખ્યા રાખે, જીવનમાં સુખ, શાંતિ, ધન, ધાન્ય, સમૃદ્ધિ, ઉન્નતિ, તંદુરસ્તી અને આરોગ્ય બધાનું સારું રહે, દીર્ઘાયુષ આપે, અને તમારી શ્રદ્ધા અને ભક્તિ નિષ્ઠા એની પણ ભગવાન ઉન્નતિ કરતા રહે. તમારા બધાનો જે ધંધો છે એનો પણ ધંધાની પણ ઉત્તરોત્તર ઉન્નતિ કરતા રહે, એવી વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને પેલેટાઇનમાં વિરાજતા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ યાદ ભગવાનના જે સ્વરૂપો છે એમના ચરણમાં અમારી અંતરની પ્રાર્થના છે. એટલે ખરેખર ભગવાન તમને બધાને આવી રીતે શ્રદ્ધાને ભક્તિના ભાવમાં રાખે, એ જ અંતિમ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જ્યારે વડતાલ ધામમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું, એની અંદર સંપ્રદાયના મૂર્ધન્ય સંતોની ઉપસ્થિતિ હતી. જેમણે લાઈવ જોયું એમને બધાને ખ્યાલ છે, અંતિમ વિધિ હોય કે શ્રદ્ધાંજલિ સભા હોય. તો આવા મહાન ગુરુ કે જેઓ અત્યારે 91 એજ છે અને 43 એજના શિષ્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય,
ત્યારે સહજ અને સ્વાભાવિક છે કે સૌની આંખો ભીની થાય, દુઃખ પહોંચે. પણ જ્ઞાનનું અવલંબન કરીને એ દુઃખને મટાડી દેવામાં આવતું હોય છે. શ્રદ્ધાંજલિ સભા એ શ્રદ્ધા સુમન વાક પુષ્પના માધ્યમથી સંતો અર્પણ કરે છે. પણ આનો એકમાત્ર હેતુ હોય કે જે કોઈ શ્રદ્ધાંજલિ સભામાં જોડાયા હોય, જે કોઈ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ સભાને નિહાળતા હોય, એમને શાસ્ત્રીજીના જીવનમાંથી કંઈક ને કંઈક ગ્રહણ કરવું જોઈએ. આજે હું અવશ્ય કહીશ કે અહીંયા બેઠેલા નાના બાળકથી લઈને સૌથી વૃદ્ધ પુરુષ હોય કે કોઈ બેન હોય, નાની બાળકીથી લઈને વૃદ્ધ બેન હોય, ત્યાં સુધી અમે સંતો, ભગવાન અને આપણું વડતાલ ધામ, પેલેટાઇન, શિકાગો, વી આર અ ફેમિલી. આપણે એક પરિવાર છીએ. અને પરિવાર તેને જ કહેવાય, કુટુંબ તેને જ કહેવાય કે જે એકબીજાના દુઃખમાં સહભાગી બને. સુખ કે સબ સાથી. સુખમાં તો બધા હોય, પણ દુઃખમાં ઊભો રહે ને એને સાચો પરિવાર કહેવાય. અને વર્ષોનો અનુભવ છે કે શિકાગો સત્સંગ સમાજ એ કાયમ ને કાયમ વડતાલ ધામ અને સંત મંડળ સાથે હંમેશા જોડાઈને રહેલું છે. એમાં ગુરુ હોય કે ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી હોય કે સંપૂર્ણ સંત મંડળ હોય. તો આપ સૌની પણ એવી ભાવના છે કે અમારે પણ શ્રદ્ધા સુમન અર્પણ કરવાના છે. તમે સ્વામીના પરિચયમાં હતા, વિલિંગમાં આવ્યા ત્યારે, અને જે લોકો ઉત્સવમાં મહારાષ્ટ્રમાં આવ્યા છે એ લોકોને ખાસ એમનો પરિચય હોય. તો અત્યારે એક ભજન અહીંયાથી સાદર થશે. અને કોણ બોલવાનું છે? લગાડવાનું? અચ્છા. તો એ ભજન અહીંયાથી સાદર થશે અને આપણે બધા જ ભગવાનની પ્રે કરીને એ શ્રદ્ધા સુમન બધા જ ભેગા મળીને અર્પણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ એક કીર્તન શ્રદ્ધાંજલિ અર્પિત ફૂલ નહીં તો ફૂલની પાંખડીમાં આપણે કીર્તન ગાઈએ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, એક વાદળ આવીને વરસી ગયું. તાળીઓ નહીં પડવાની. ધરતીમાં શીતળતા કરતું ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. યાદ તમારી હૈયે રહી છે, ભૂલાશે નહીં તે કોઈ દિને. યાદ તમારી હૈયે રહી છે, ભૂલાશે નહીં તે કોઈ દિને. કોણ તમારા ગાશું સદાય, ભૂલાતા નહીં એ રાત દિને. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. એક વીજળી ચમકીને છુપાઈ ગઈ, પણ બ્રહ્માંડ તેજ ફેલાવી ગઈ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું.
તમારો ચહેરો, તમારું હસવું, તમારી સુંદર છબી કેવી. તમારો ચહેરો, તમારું હસવું, તમારી સુંદર છબી કેવી. જોવે જનજે તે મોહી જ જાય, અતિ મનોહર હતી એવી. એક ગંગા આવીને વહી ગઈ, પણ સર્વને પાવન કરતી ગઈ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. સ્મરણ તમારું અમજીવન બન્યું છે, જે જે જોયું હતું જ્યારે જ્યારે. સ્મરણ તમારું અમજીવન બન્યું છે, જે જે જોયું હતું જ્યારે જ્યારે. તમારી તસવીર જોઈએ જ્યારે, આંસુ આવે છે ત્યારે ત્યારે. એક જ્ઞાન યજ્ઞ હવે પૂર્ણ થયો, પણ કલ્યાણ કરોડોનું કરતું ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. બોલો સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ. આ પ્રમાણે આપણે અહીંયા શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. બધા જ ભક્તોને ત્યાં પૂજ્ય સ્વામીની પ્રતિમા મૂકવામાં આવેલી છે, ત્યાં પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધા વ્યક્ત કરવાનો એક અવસર પ્રાપ્ત અવશ્ય થશે. શ્રદ્ધાંજલિ સભા ચાલે છે. થોડીક જાહેરાત કરીએ, પછી આજના યજમાનો અને સંતો ત્યાં જઈને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. એના પહેલાં કેટલીક જાહેરાત કરી દઉં. આજની સભા એટલે શ્રદ્ધાંજલિ સભા આજે 14 તારીખ 14 જુલાઈ 2024 રવિવારનો દિવસ છે. આવતીકાલે શ્રી હરિજયંતી છે, એટલે જે વ્રત કરતા હોય તેઓ કરજો. એના સિવાય મહત્ત્વનું પર્વ એટલે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ક્યારથી થાય છે? 17/7/2024 બુધવારના દિવસે દેવશયની એકાદશી. એ દિવસે ભગવાન પોઢી જતા હોય છે, 4 મહિના સુધી પોઢી જાય. એટલે ચાતુર્માસનો પ્રારંભ કહેવાય. એની અંદર મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે વિશેષ નિયમો ધારે ચાતુર્માસ્ય ખિલૈરપી એકસ્મિન શ્રાવણે માસી સત્ય શક્તસ્તુ માનવૈહી, કે અમારા જે સર્વે સત્સંગી હોય તેમને ચાતુર્માસને વિશેષ એક નિયમ ધારણ કરવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેને શ્રાવણ માસને વિશે વિશેષ એક નિયમ ધારણ કરવો, આવી મહારાજે આજ્ઞા કરેલી છે. એટલે દેવશયની એકાદશી 17 તારીખે આવે છે. એમાં ખાસ કરીને બધા જ ભક્તજનો ઉપસ્થિત રહેવાનો આગ્રહ રાખજો. એ દિવસે જેમ દર એકાદશી ધૂન થાય, ભજન થાય એવું થશે. થોડી કથા વાર્તા પણ કરીશું, અને તમને બધાને પછી નિયમ પણ આપવાના છે. અમે તો અમારા નિયમ નક્કી કરી લીધા છે, તમે નક્કી કર્યા કઈ? વર્ષોથી આપણે ઘણા મહિના પહેલાં પ્લાનિંગ કરી દઈએ કે 1 મહિના પછી રજા છે એટલે થિયેટરમાં જવાનું છે, પણ નિયમનું થાય ત્યારે, સભાનું થાય ત્યારે, એટલે ખાસ કરીને એમાં પણ આપણે આગળ વધવાનું છે. એના સિવાય અત્યારે તમારી પાસે એક ફોર્મ આવી રહ્યું છે. લાસ્ટ સન્ડે પણ તમને ફોર્મ આપેલું હતું. એ શેનું હતું? વડતાલ ધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ સંતો તમને ઘરે ઘરે આપે એવા હેતુથી આમંત્રણ પધરામણી પર્વ. શેના ફોર્મ અપાય છે? આ એના જ છે ને? ચાતુર્માસના છે.
ઓકે, તો આ બંને ફોર્મ આજે તમારે ભરવાના છે. પધરામણીનું ફોર્મ છે ને એ પણ અત્યારે જ ભરી દેવાનું. ઘણાએ તો ગોટો વાળીને એને ખિસ્સામાં મૂકી દીધું, પછી જમ્યા પછી ટીસ્યુ પેપર ના મળે એટલે કાં તો હાથ લૂછી નાખે, કાં તો વધારાનું થાળીમાં ભજીયું આવી ગયું તો એના મૂકીને તેલવાળું ના થાય એટલે ઘરે લઈ જવાનું. એટલે એવું આપણે કરવાનું નથી. તમારી પાસે પેન ના હોય તો પેન પણ ત્યાંથી મંગાવી લેજો. બધાએ ફરજિયાત અહીંયા જ ભરીને ત્યાં આપી દેવાનું છે. એટલે જેમ તમે વહેલું આપશો એમ આગળના પ્લાન બધા ડિસાઈડ થાય અને આગળ ને આગળ આપણે ઉત્સવમાં જોડાતા રહીએ. એટલે ઉત્સવ ભવ્યથી ભવ્ય થવાનો છે. વડતાલ ધામ પેલેટાઇન શિકાગોનું નામ વડતાલ ધામમાં લેવાય અને ત્યાં નોંધ થાય એવું અદ્ભુત કાર્ય એ અહીંથી થવાનું છે અને થશે પણ ખરું. કારણ કે સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પૂજ્યપાદ મહારાજશ્રી અને સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીએ સંકલ્પ કરેલો કે વડતાલ ધામમાં 1100 પધરામણી આમંત્રણ પર્વ થાય એવી ઈચ્છા છે. વડતાલ ધામથી એમને પંચામૃત પધરામણી એવું નામ આપવામાં આવેલું છે. એટલે બધા ભક્તજનો ખાસ કરીને ફોર્મ ભરજો. બીજો કોઈ એનો હેતુ નથી. બીજું કે એક સિસ્ટમના ભાગરૂપે આપણા સગા સંબંધી હોય એને પણ આપણે પ્રેરણા કરી શકીએ કે આવું પધરામણી પર્વ આયોજિત કરવામાં આવેલું છે, આવો મહા મોટો ઉત્સવ થવાનો છે, તો વડતાલ ધામમાં નોંધ લેવાશે. કેટલી જગ્યાએ સંતોએ આમંત્રણ આપ્યું. આ ખાલી વડતાલ ધામ શિકાગોની વાત નથી, આખા વર્લ્ડમાં સંતો વિચરણ કરે છે. શેના માટે? આમંત્રણ આપવા માટે. એટલે એમાં આપણે પણ પાછું પડાય નહીં. એટલે હિંમત રાખીને પોતે તો ભરજો જ, પણ પોતાના સગા સંબંધી ક્યાંય આજુબાજુ રહેતા હોય ને તો એમને પણ પ્રેરણા કરવાની. એને એક સત્કાર્યમાં આપણે મદદરૂપ બનીએ એવું કાર્ય કરવાનું છે. આ ચાતુર્માસનું ફોર્મ પણ તમને આપવામાં આવેલું છે. એની અંદર નિયમો લખેલા છે. નીચે તમારું નામ લખવાનું, તમારો મોબાઈલ નંબર લખવાનો અને સિગ્નેચર કરવાની. સિગ્નેચર આ ભગવાન સુધી પહોંચવાની છે. નહીં તો પ્રારંભે શુરાને છેલ્લે ઠંડા. પહેલાં તો ઉત્સાહમાં નિયમ લઈ લે, હું દરરોજ 50 પ્રદક્ષિણા કરીશ. પછી જેમ જેમ દિવસ જાય ને એમ ભૂસાતું જાય. એટલે ભગવાન સુધી આપણા નિયમો પહોંચે એના માટે આ આયોજન કરવામાં આવેલું છે. એના પછી 21 જુલાઈ 2024 રવિવારના દિવસે એટલે આવતા રવિવારે ગુરુ પૂર્ણિમા મહોત્સવ આવે છે. રવિવારનો દિવસ છે. એમાં પણ ગુરુ પૂજન અહીંયા થશે. સાથે સાથે આપણા વાલા ગુરુનામ ગુરુહુ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજને વડતાલ ધામ પેલેટાઇન શિકાગોની ધરતી પર મોગરાના વાઘા અર્પણ થવા જઈ રહ્યા છે. એટલે એમાં પણ તમે બધા સહભાગી થજો. દર્શન કરવા માટે બધાએ અવશ્ય આવવાનું. લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી દર્શન થાય છે, એમાં પણ બધાએ જોડાવાનું. તમને બધાને યુટ્યુબ ફાવે ને? ઘણાને તો આમ આવડતું નહીં તો આમ જવા દેતા હોય. એટલે યુટ્યુબ ખોલીને પણ દર્શન અવશ્ય કરવા. આ યુટ્યુબ ચેનલની બહુ સારી સુવિધા અવેલેબલ છે. એના પછી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે. 22 તારીખથી હિંડોળા થશે. એટલે બધા નક્કી કરવાનું બાકી છે હિંડોળાનું. એટલે નક્કી થાય એટલે તમને વોટ્સએપમાં એના પણ ન્યૂઝ આવી જશે. યજમાન પદ સ્વીકારીને હિંડોળા ઉત્સવ પણ ખૂબ ધામધૂમીથી સેલિબ્રેટ કરવાનો છે. 28 તારીખે પણ રવિ સભા આવે છે અને પછી 31 તારીખે મહિનાની છેલ્લી તારીખે કામિકા એકાદશીનો ઉપવાસ કરવાનો હોય. તો આ સંપૂર્ણ મહિનાનું ઉત્સવનું આપણું આવી રીતનું પ્લાનિંગ રહેશે. હવે ફોર્મ તમારી પાસે આવી ગયા, એને ભરી દેજો. ત્યાં સુધી અમે સંતો અને આજના જે યજમાન હરિભક્તો છે, સભાના સ્પોન્સર, એ બધા અહીંયા આવશે. એક બાજુ ધૂન ચાલશે, અમે અહીંયા શ્રદ્ધા સુમન અર્પણ કરીશું. પછી આરતી થશે. આરતી થાય, નિયમ પતી જાય એટલે તમે જ્યારે સંતોને પગે લાગવા માટે આવો ત્યારે અહીંયા પુષ્પ મૂકેલા છે. એ પૂજ્ય સ્વામીને પુષ્પની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની. અહીંયા સંતોને પગે લાગવાનું ને પછી આગળ તમારા કાર્યક્રમમાં તમારે પેટ પૂજા માટે જવાનું. હરિ કૃષ્ણ મહારાજ.